કૃપાળુદેવની વાત ચાલે છે. સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિ માટે વિશેષ કરીને કયા ધર્મના ઉદ્યોગો કેવી રીતે કામે લગાડવા જોઈએ, જેનાથી આત્મદ્રષ્ટિ સુગમપણે પોતાના કાર્યમાં રોકાય, તત્વદ્રષ્ટિ પણ પોતાને અનુલક્ષીને તે જ પ્રમાણે પ્રવર્તમાન થાય, અને છેલ્લે દિવ્ય દ્રષ્ટિ જેને આત્માની સાથે સંબંધ છે તેમાં નીકળતું નિપજતું જે ફળ, તેની સાથે પણ કઈ રીતે પ્રવર્તનની સમજણ યથાર્થ મળી રહે, એવી આ બધી જ દ્રષ્ટિઓને જ્ઞાનીઓ પહેલા જાણી લે છે. એટલે માત્ર જાણવું નહીં જ્ઞાનથી, પણ એને ચકાસણી માટે પ્રયોગાત્મક ભૂમિકામાં વયા જાય છે. ત્યારે આ આત્મતત્વ કંઈક પોતાની સૂઝ બતાવવા માટે તત્પર થાય છે, અને એનાથી જીવ નિત્ય તત્વ અપેક્ષાએ જ્ઞાનીના બોધ, તીર્થંકર કેવડીઓની વાણી, એનાથી એ બધા જ લાભના કારણો મેળવી અને તે મુક્તિના દ્વાર ખટખટાવે છે. આવી વાત આપણે જોતા આવ્યા છીએ. આજે પણ એ જ વાતને દોહરાવશું કે કેવી રીતે આ જ્ઞાની ધર્માત્માઓ પોતાના આત્માની આરાધનામાં કઈ રીતે પારંગત નીવડ્યા છે, હજી પણ એ જ રીતે નીવડતા રહેશે, અને જેથી એમનું કાર્ય નિરંતર એક સૌમ્યતાએ કોઈ પણ પ્રકારના બોજા વિના પ્રયોગની સામર્થ્યતા અને સિદ્ધિ અને એનું ફળ ત્રણેય મેળવીને એટલી બધી નિર્માણતા જીવમાં આવી જાય છે કે બસ દ્રષ્ટિનો વિષય પણ સહજ, તત્વનો નિર્ણય પણ સહજ, પોતાના પુરુષાર્થની જે કાંઈ કલમો પોતાને જણાઈ હોય એમાં સતત પણ કલ્યાણરૂપ કાર્યોની સિદ્ધિ, આ બધું જ જ્ઞાનીઓ અનુભવે છે. મારે પણ ખરેખર એ માર્ગે જવું હોય તો પહેલાં મને સમજવું જોઈએ, મારે પોતાને જાણવું જોઈએ કે હું ક્યાં છું, મારે શું પ્રાપ્ત કરવું જોઈએ એનું પણ પોતાની પાસે લિસ્ટ હોવું જોઈએ. અહીંયા આપણને એટલા માટે કૃપાળુદેવે બહુ જ સુંદર વાતો દરેક પત્રોની અંદર કરતા આવે છે. આ જ વાત આપણી ચાલે છે. એને વિશેષ બળ આપીને, એને સમજીને આત્મા આરાધનાની કોઈ વિશેષ કડીઓ આપણને મળતી રહે, જ્ઞાનીના કોઈ એવા ક્રિયાપદથી, જે મારું પણ ક્રિયાપદ કોઈ કરતા પડે પ્રવર્તતું હોય તો અકર્તૃત્વ ભાવે એને જાણવાની સિદ્ધિમાં પોતે નિરંતર રમ્યા કરે, હું માત્ર જોતો રહું, એવી જ્ઞાતા દ્રષ્ટિ અને દિવ્ય દ્રષ્ટિનું સર્જન મારા જીવનમાં થતું રહે. કામ સરળ થાય છે, સહજતાએ તે પોતાની ક્રિયામાં રોકાય છે, અને હું પણ સહજતાએ તે જ્ઞાનીઓ પાસેથી જે મેળવેલું છે એ બધા જ વિષયોને સહજપણે મારા જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરું છું. તો કે છે કૃપાળુદેવની આત્મદ્રષ્ટિ અને આત્મચારિત્ર પહેલા જોઈ ગયા આપણે પત્રમાં. આપણે પહેલાં જોવું જોઈએ, આપણને પહેલાં એ જોવું જોઈએ કે મારી આત્મદ્રષ્ટિની પહોંચ ક્યાં સુધી છે, મારો પુરુષાર્થ ક્યાં પહોંચ્યો છે, અને વચમાં પ્રમાદે કેટલું એને રોક્યું છે, અને કેટલો તે પ્રેમધારી તે તત્વ મારા જીવનને સ્પર્શ કરતું રહ્યું છે, એનું ચિંતન જ્ઞાનીઓ પ્રથમ કરે છે. પછી જ્ઞાનીના લખેલા વચનો, શાસ્ત્ર એનો આધાર લે છે. ત્યાં સુધી આધાર લેતા નથી. બસ આધાર લેવાની વાત ત્યાં આવે છે કે કેટલું આજ સુધી મેળવ્યું. એમ અહીંયા આપણે આવ્યા છીએ આજે 2 મહિના, 2.5 મહિના, 3 મહિના, શું મેળવ્યું એની ખબર મને રાખવી જોઈએ, અને એ રાખેલી હશે તો જ જીવન આગળ વધવામાં માહેર હશે. અન્યથા દંગધડા વગરની આ બધી ક્રિયાઓ, ક્યારેક કાંઈક વાંચ્યું, ક્યારેક કાંઈક વાંચ્યું, ક્યારેક કાંઈક કીધું, ક્યારેક કાંઈક કર્યું, આ બધી જ ચીજો
ખૂબ મહેનત માંગી લેશે, થશે ખરું, પણ એમાં કોઈ ક્રમ ન ગોઠવાતા એ મુશ્કેલીના માર્ગમાં આપણે વયા જઈએ છીએ. એમ અનંતકાળ ગયો છે. ખરેખર તો એવું છે કે આ કાળની અંદર આયુષ્યનું પ્રમાણ તો અલ્પ છે. પ્રભુ, શું આયુષ્ય છે અત્યારે? આ ગયેલો ચોથો કાળ જ્યારે વાંચીએ છીએ ત્યારે સેંકડોના આયુષ્ય અત્યારે દસકામાં વયા જાય છે. 2 આંકડામાં તો જીવ હાલ્યો જાય છે. ત્રીજો આંકડો જુએ ક્યાંથી? 100 પછી આવે ને, એટલા આયુષ્ય ક્યાંથી? પ્રભુ, આ માનવ ભવની કિંમત જે સમજ્યું છે ને, એ પહેલાં પોતાના સામાન્ય જીવન તરફ દ્રષ્ટિ કરી અને જ્યાં પણ ચૂક થતી હોય તો એને સુધારવાનો, આહારમાં, નિહારમાં, વિહારમાં, વ્યવહારમાં, બધી જગ્યાએ. કે એવો વ્યવહાર અને એવો સંગ પણ કરવો ન જોઈએ કે જેનાથી મારા આયુષ્યની એક એક પળ જે અત્યંત આ માનવ ભવની પંચમ કાળમાં જ્યાંથી મુક્તિ છે એવા આ કાળમાં ચૂકી જાઉં છું. પ્રભુ, આ બધી જ ચીજો મારા જીવનમાં ખબર નહીં ક્યારે પ્રવેશશે, કારણ કે હજી મેં પાળે બાંધી નથી. પાળ બાંધવી જોઈએ, એ પણ નથી બંધાતી. શું અત્યાર સુધી કર્યું એની પાસે મારી પાસે નોંધ નથી. શું કરવું છે એનું મારી પાસે લિસ્ટ નથી. આગળ શું કરવું છે પેલો છે કોઈની પાસે? આવતીકાલે મારે શું કરવાનું છે? કૃપાળુદેવના વચનામૃતમાંથી નિર્ણય થયો કે આટલે સુધી તો કાલે આવ્યો. જીવન પણ આવ્યું, જ્ઞાન પણ આવ્યું. બંને વસ્તુ જોવાની. જીવન પણ આવ્યું અને જ્ઞાન પણ આવ્યું. જ્ઞાન એટલે સમજણ અને જીવન એટલે પુરુષાર્થ, આગળ વધવાની ક્રિયા. આ બધું જ હોવું જોઈએ. તો એની વાત આપણી ચાલે છે. તો કૃપાળુદેવને આમ વિચાર કરતા કરતા એક વખત ખ્યાલ આવ્યો કે હું ક્યાંય વિશેષ કોઈ પ્રમાદમાં તો નથી ને. એટલે એણે પણ એમને જોઈ લીધું. રોજ સવારના કૃપાળુદેવ પણ પોતાનું ચિંતન અને એના માટે એક ડાયરી મૂકેલી જ હતી. એ ડાયરી આપણી પાસે હાથનો અભ્યંતર પરિણામમાં વ્યાખ્યાન સાર 1, 2 અને 3 પણ મોજૂદ છે. એ કૃપાળુદેવની અંતરંગ ડાયરી હતી કે કાલે શું થયું છે, જ્ઞાન ક્યાં પહોંચ્યું, ચારિત્ર ક્યાં પહોંચ્યું, દર્શનની વિધિ ક્યાં સુધી મેં મેળવી. આ બધા જ પોતાની પાસે નોટ, એની નોંધ હોય અને પછી જ પોતાના ચિંતવનની આજની પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ. એટલે કે છે આ વાત. કૃપાળુદેવ વિચાર કરતા કરતા ત્યાં પહોંચે છે કે આમાં પ્રમાદની ભૂમિકાનો અંશ ખરો કે નહીં હજી, એમ મારે જોવું. કે અહીંયા આવ્યા પછી પણ, આટલી નિરાત પછી પણ, જ્યારે મુંબઈ નહીં આખી દુનિયા ફફડે છે ત્યારે હું અહીંયા શાંતિથી પ્રભુ બેઠો છું. મને ખબર નથી કે દુનિયામાં કેટલી જવાબદારી એ પુરુષો પ્રવર્તે છે, બોલે છે, ચાલે છે, ખાય છે, મળે છે જીવોને. હવે તો ત્યારે પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે. હું તો કેટલો શાંતપણે અહીંયા જ્યાં ઈચ્છું ત્યાં જઈ શકું છું, ઈચ્છું તેને મળી શકું છું, ઈચ્છું તે પ્રવૃત્તિ કરી શકું છું. આટલી વાત પણ મારા જીવનની અંદર જ્યારે બહારના કોઈ આસમાની સુલતાની થઈ જાય તો મને સ્પર્શતી નથી. એવી જગ્યાએ હું બેઠો છું. હું ક્યાં પહોંચ્યો એનો વિચાર. હું ક્યાં પહોંચ્યો? આત્મદ્રષ્ટિ નિર્મળપણે જણાય તો ખરી, ભલે કદાચ મનાય નહીં તો વાંધો નહીં, જણાય તો ખરી કે આ એનો માર્ગ છે. તો એની વાત કરે છે. તો કૃપાળુદેવની વિચાર કરતા કરતા એમ થઈ ગયું કે આમાં ક્યાંય પ્રમાદ તો પોતાનો ભાગ ભજવતો નથી ને. પ્રમાદ શબ્દે આળસ નહીં, પ્રમાદ શબ્દે ઉન્માદ. એટલે એનો અર્થ છે ઉન્માદનો કે માત્ર પ્રવાસ આળસ ઊભું નથી કરતું, સૂઈ રહેવું, બીજાની સાથે ગાલ ગપ્પા મારવા, એ નહીં. પોતાની ચલતી શ્રેણીને ઉતારવાની ક્રિયામાં તે એટલો બધો માહિર થઈ ગયો હોય કે આપણે કાલે વાંચ્યું હોય 1 કલાક પછી તેની સ્મૃતિ ન હોય, પુસ્તકમાંથી જોવું પડે. પ્રભુ, એવી દ્રષ્ટિનું સર્જન ક્યાં મારા પ્રમાદે, ઉન્માદ શબ્દે એવું તો કંઈ સર્જન નથી થયું ને. પ્રભુ, બહુ જવાબદારી છે. મુક્તિ માટે આવ્યા છીએ, મુક્તિવાળો પુરુષને સાથે લઈને ફરીએ છીએ.
પ્રભુ જ્યાં ભૂલીએ ત્યારે આ ખિસ્સામાંથી ચિઠ્ઠીઓ કાઢીને જોઈએ કે આજે આ આવ્યું હતું સાલું ને હું શું કરી રહ્યો છું. આવી સંપત્તિ મળી છતાં પણ દૂધ પાક અને રોજ મિષ્ટાનના જમણ હોવા જોઈએ, એના બદલા છાસ રોટલાથી સંતોષ કરી લઉં છું. પ્રભુ, દુઃખની વાત છે. કોઈની પાસે નોંધ હોય તો જરા મને બતાવે, નહીં તો મારી નોંધ જોઈ આવવા માટે છૂટ છે તેને. મારી એટલે હું મારી વાત નથી કરતો, કૃપાળુદેવની વાત કરું છું. એમ નહીં ભૂલ કરતા કે મારી નથી. કૃપાળુદેવની નોટ, દિવસની નોટ કોને તૈયાર કરી હોય તો પ્રભુ અત્યારે ઇનામ આપવા માટે મેં ભાઈને તૈયાર કર્યા છે. આજે 1 લાખ રૂપિયાનું ઇનામ હું આપું એ નક્કી કરી ગયા છે ભાઈ મારી સાથે. શું છે પણ, ક્યાં છીએ આપણે અને શું કરી રહ્યા છીએ? સાદડીએ જઈએ ને તો ગંભીર થઈ જઈએ, બરોબર છે? સાદડીએ જઈએ તો કોઈક બિચારો આપણો મિત્ર ગુજરી ગયો હોય તો એટલા ગંભીર થઈ જઈએ કે સાલું આઈ ચાલો ગયો, મારો નંબર પણ લાગી જશે આમાં. મેં શું કર્યું અત્યાર સુધી જીવનમાં? આવા વિચારોની ગતિએ કદી વેગ પકડ્યો છે આપણા જીવનની અંદર? કે રોજ સગા જાય છે, વાલા જાય છે, પાડોશી જાય છે, આડોશી જાય છે, પણ જરી ભીતર એવું થયું કે રસ્તો તો મારે પણ આ જ જવાનો છે. તો મારી શું તૈયારી છે? સંભાળજો ભાઈ, દિવસ ઉગે છે, હાથમે છે, બપોર બી આવે છે. તો આ બપોરે એટલે કે જે ભર બપોરે ઉનાળાના તાપમાં નહીં, એવી મોસમ સરસ છે અત્યારે. તો નવેમ્બર આવશે, હજી આગલો મહિનો, તો એનાથી એ સુંદર અહીંયા વાતાવરણ સર્જાશે. પ્રભુ, મન શાંત, બુદ્ધિ શાંત અને બધા જ હવામાનો મને અનુકૂળ છે. કોઈ તમને ખોટી જગ્યાએ લઈ જતું નથી, કોઈ બીજું કંઈ દેખાડતું નથી, કોઈના ઘરે ટીવી નથી, કોઈના ઘરે કેસેટ વાગવા માટેના સાધન કદાચ હોય તો પણ એકલો સાંભળી લે, બીજાને ડિસ્ટર્બ કરતો નથી. અને રોજ નવા ખબરો આપવાવાળો કોઈ નવો માણસ અહીંયા આવતો નથી કે આજે આમ થયું ને આજે એમ તેમ થયું. અને મુંબઈમાં તો બિચારા ઘરમાં કોઈ આવે તો કે કાંઈ સાંભળ્યું? મુવાના સમાચાર હોય, બીજા શેના સમાચાર હોય? રોતો જાય શેના સમાચાર લાવે? મુંબઈમાં બધા એ જ સમાચાર. અહીંયા કદી કોઈને આપણે પૂછ્યું કે આજે શું વાંચ્યું? ખાસ વાત કોઈ જ્ઞાનીની આવી હોય તો જરા આપણે બેસીએ 2 મિનિટ. નહીં પ્રભુ, આ બધી જ જવાબદારી હું અત્યારે મુક્તપણે જે ખરેખર માણી રહ્યો છું, ભરે પેટ માણવા જેવી છે, ભરે પેટ માણવા જેવી, ભરા જ્ઞાને માણવા જેવી છે. ચાલો, તો કૃપાળુદેવને ધ્યાન આવ્યું કે ક્યાંય પ્રમાદે મારું ઘર તો ખોલી નથી લીધું ને. પ્રમાદે એટલે પ્રમાદમાં પહેલા પ્રવેશ કરે છે. તો શિક્ષા પાઠ આપણી સામે જ છે, 50 હાફ સેન્ચુરી. અને 50 તો એટલી બધી બુદ્ધિ અને એટલા બધા વિષયો આવી જાય છે કે જીવ પહેલા તો 50 વર્ષનો થયો એટલે ઠગાતો બંધ થયો. ઠગાય નહીં ક્યાંય, એટલો હોશિયાર થઈ જાય 50ની વર્ષ થાય ઉંમર એટલે. તો કે છે કૃપાળુદેવ લખે છે કે ધર્મની અનાદરતા જોઈ લેવું ભાઈ. પેલું પૂછવું, આ પછી આગળ વધવું વાંચવામાં. મેં ક્યારે દિવસ દરમિયાન કોઈ ધર્મની અનાદાર સ્થિતિ એટલે કે મારા જીવનમાં એને સ્થાન આપવાની જગ્યાએ મેં એનું ક્યાંય શબ્દ પછી આપ ગોતી લેજો. બુરું તો નથી થયું ને મારાથી? અગર ક્યાંય ચૂક્યો તો નથી ભાઈ મારા વ્યવહારમાં, મારા બોલવામાં? કારણ કે બધી જ વસ્તુ આવશે. બોલવું પણ, વિચારવું પણ, આ બધું જ ચીજ આપણા એક આત્માના અંશને સ્પર્શે છે. તમે સમજી લેજો પ્રભુ, આ બહુ જવાબદારીવાળી વાત આપણા ઉપર આવી છે. અત્યારે પૂછશે બધા તમને કે તમે આટલા મહિના ત્યાં રહ્યા, 4 મહિના સુધી એક જ જગ્યાએ મેળવ્યું શું? પ્રભુ પાસે ના કોઈ તમારી પાસે વચનોનો કોઈ સિતાર હોય તો લાવજો. ભલે આખું નહીં, સિતાર સમજે, સિતારમાં એક તાળો વાગે ને તો જરાક આનંદ આવે.
એમ એક તાળો કોઈ પૂછશે તમને, મુંબઈમાં ઘરવાળા પૂછશે, કોઈ મિત્ર પૂછશે, શું આપશો પ્રભુ તમે? કે તમે શું લીધું 4 મહિનામાં, 3 મહિનામાં? અત્યારે આંગળી ઊંચી કરવાની જો કેપેસિટી હોય તો કરો કે ભાઈ છે મારી પાસે એટલી સંપત્તિ, હું કમસે કમ મારા મિત્રને અને એ પણ કૃપાળુ દેવને માનનારના મિત્રને હું રાજી તો કરી શકીશ, વિશેષ આપી શકીશ. લેવું બધાને છે, આપવાની વાત જ્યાં સુધી જીવનમાં આવતી નથી, બીજું નહીં. આપવું એટલે શું પ્રભુ? મારી પાસે બીજું શું છે? અહીંયા હું શું લેવા આવ્યો છું? હા, જરૂરિયાતથી બહાર નીકળવું એ પણ મારા જીવનની અંદર મેં શપથ જ લઈ લીધા છે. જરૂરિયાત અને બનતું હોય તો એ જરૂરિયાત પણ અહીંયા બેઠે બેઠે ફોનથી થતી હોય તો મારે જવું પણ નથી, ગેટ છોડવું નથી. પ્રભુ ત્યારે આ આત્મતત્વની વાત ગમવા માંડશે. હજી તો અભ્યાસ પછી ગમવા, પછી સમજણ, પછી સમજણનો પ્રયોગ પછી એની મીઠાશ, ખટાશ જે કાંઈ આવે તે એકાગ્રતાપૂર્વક માણવાની સ્થિતિ, એનું સર્જન થવા માટે આપણને આ પ્રભુએ આપણા જીવનની અંદર આ તક આપી છે કે 4 મહિના થયા, 5 મહિના થયા, 6 મહિના થયા. આજે હું કેટલું આનંદથી આ કાર્યોમાં આગળ વધી શક્યો હોત જો ખરેખર તો કૃપાળુ દેવને પહેલો વિચાર આવે છે. શિક્ષા પાઠ 50 પ્રમાદ. એમાંય ઉન્માદ શબ્દ છે. પ્રમાદ એટલે આળસ નહીં, આળસથી વિશેષ છે. આળસથી વિશેષ શબ્દ છે, આવે છે. પહેલું જ આવ્યું કે ધર્મની અનાદરતા એ પ્રમાદ. પ્રમાદ એટલે હું આળસમાં બેઠો છું ને નથી ગમતું મને, અત્યારે તો જરાક આંખ બીચીને પડ્યો છું કે કોઈની સાથે ગામ ગપાટામાં પડ્યો છું, એવી રીતે નહીં. અનાદરતા, એવું કોઈ વાંચન, એવી કોઈ વાત, એવું કોઈ વિશેષણ, અગર એવી કોઈ પણ વાર્તા કથાઓ મેં કરી નથી ને 4 મહિનામાં, જેથી હું ધર્મની ખરેખર અનાદર કરી બેઠો. કોઈને પોતાનો એક શબ્દ બી ખ્યાલ છે, અનાદરતા. ભાઈ સામાન્ય નાના છોકરાનું અનાદર કરો ને તો બીજી વખત તમે બોલાવશો ને એ નહીં આવે. ત્યારે આ તો ભગવાન છે ભાઈ, એમણે કહેલું એ માર્ગમાં આપ બેઠા છો, એમના શરણું લીધું છે, સ્વીકાર્યું છે પ્રભુ, એને ગુરુ માન્યા છે. કાલે એને કોઈ પૂછશે કે તમારા શિષ્યો કેટલા તૈયાર થયા, આપણી પાસે જવાબ નહીં હોય. જિજ્ઞાસાનો બિલકુલ બિંદુ જો પ્રવર્તતું હોય, બિંદુ જિજ્ઞાસા છે જ નહીં, બસ કરું છું તો કરું છું, તો એવી સ્થિતિમાં જો આપણે હોઈએ તો અહીંયા રહેવાનું તો સારી વાત છે, રહેજો હજી પણ જે આપણને મેળવવાનું છે કેવું થાય ખબર છે ભરતભાઈ? જાન લઈને ગયો ને વધુ વગર પાછો આવ્યો, વધુ વિના પાછો આવ્યો. ચાલો ગામ આખું ઢ થી ફૂફી કરે, એમ આપણું થાય કે હાલત તમે 4 મહિના, 5 મહિના, 6 મહિના ત્યાં રહી આવ્યા. કોઈક તો ધર્મની એક નાની આટલી ધજા તો લાવવી હતી, મારી પાસે કાંઈ નથી. હોય તો બહુ સારી વાત છે, અમારે પૂછવી નથી. અનાદરતા પહેલું જ આવી ગયું પ્રમાદમાં, અનાદર. કોઈ જ્ઞાની વાંચતું હોય તો અનાદર, કોઈ મુમુક્ષુ વાંચતું હોય, સમજાવતું હોય તો એનો અનાદર ઠીક છે, નહીં બરોબર છે. મેં વાંચ્યું છે, મેં વચનામૃતમાં, મને ખ્યાલ છે આ પત્ર કેટલા. પ્રભુ એ વાત ન હોય, એની પાસેથી કંઈક નવું જાણવા મળે, નવો કંઈક પ્રયોગમાં કંઈક ક્યાં ગયો હોય તો એની વાત મને મળે. બાપુ આ કંઈ ખાનાના ખેલ નથી કે તું બેઠો ગાડી અને રવાની થઈને તું પહોંચી ગયો, એમ નહીં થાય પ્રભુ. એ છે ધર્મની અનાદરતા. અચ્છા, બીજી એક વાત, પરિગ્રહનું ગ્રહણ કેટલું છોડ્યું. એટલે એનો અર્થ કે અહીંયા આવ્યા પછી કોઈ વસ્તુનો ત્યાગ જીવનમાં નિયમ લેવા માટે આવ્યો કે ભાઈ હવે આજથી મને બસ આટલી જ, બાકી બધું મને ત્યાગ. ખાવાની, વાપરવાની, પ્રભુ આવો અવસર મળ્યો છે, આજે જંગલમાં થયા છીએ, આખી દુનિયા રાતે પાણીએ રૂએ છે, અહીંયા આપણે હસતા ફરીએ છીએ.
કેટલી સુંદર, એની કિંમત આપણે નથી સમજ્યા ભાઈ. હા, આખી દુનિયા રડે છે કે નહીં? મુંબઈમાં એક છોકરો પણ રડે છે ને 80 વર્ષનો 90 વર્ષનો બાપ પણ રડે છે. આપણા ઘરની વાત કરું છું, બધાના ઘરની. મને છે કઈ ચિંતા? અને ચિંતા થઈ હોય આંગળી ઊંચી કરે, કાલે મહેશભાઈને કહેશું તમારી ચિંતા દૂર થઈ જશે. બોલો શું ચિંતા છે? દવા લાવવી છે, સિવાય બીજું કંઈ લાવવું છે? દવાઓ બીજું આડું અવડું જે કંઈ લાવવું હોય તો રોજ ગાડી જાય છે 2 વખત. પોતાનું ભૂલીને બીજાનું કરે છે તો બીજાનું એ નથી થતું ને પોતાનું તો ભૂલાય જ છે. એવું થઈ જાય ક્યારેક. હા, બોલો, કંઈક તો બોલો ભગવાન, આપણે વાતો કરીએ થોડી. તો કે છે અનાદરતા, ધર્મની અનાદરતા ઉન્માદ. ઉન્માદનો અર્થ છે ઠેકાણા વિના બોલવું, ઠેકાણા વિના બેસવું, ઠેકાણા વિના ખાવું, બધી જ ચીજોમાં કોઈ નિયમ નહીં, એને કહેવામાં આવે ઉન્માદ. કોઈ કામમાં નિયમિતતા નહીં, કોઈ કામમાં ચોક્કસતા નહીં, કોઈ કામની સફાઈ નહીં, અને કોઈ કામ કરતી વખતે આનંદ નહીં. બોલો, આવ્યો છે કોઈને આનંદ અહીંયા? વચનામૃત લઈ વાંચી, એક પત્ર વાંચી કરીને જરી કોઈ ભલે નાચે નહીં પણ મન થયું, ઓહો શું લખ્યું છે પ્રભુએ. યાર, મને તો ખબર જ નહોતી. આ નિરાત મળી 4 મહિનાની તો મને ખબર પડી. જ્ઞાનીઓ હજી તૈયાર નથી થયા પણ જ્ઞાનની પીઠિકામાં બિલકુલ બેસી ગયા છે. પીઠિકામાં ગમે ત્યારે સમ્યક દર્શન થાય એવી સ્થિતિમાં અત્યારે જો કોઈ ગયું હોય તો પ્રભુ આપને અહીંયા બેઠે બેઠે વંદન છે. આ 4 મહિના આ જીવનના સાલા એટલા સુંદર ગયા હોય તો જેને એ વસ્તુ અંશે પણ જાણવામાં આવી હોય, અરે એની સાચી સમજણ પડી હોય, પ્રભુ અમે પગ ધોઈને પીશું એના. આ જિંદગી હોવી જોઈએ પ્રભુ. આ 4-4, 5-5, 6-6 મહિના થયા આપણે બેઠા છીએ તો એ જ ખાવું, એ જ પીવું, એ જ સૂવું, એ જ વાંચવું. પ્રભુ કોઈ ચિંતવનમાં સમય ગયો હોય, કોઈ નવી વાત જ્ઞાની પુરુષોની જાણવા તો મળી, પણ મારા જીવનમાં હું જ્યારે દાખલ થયો કૃપાળુદેવના માર્ગમાં, ત્યારની સ્થિતિ અને અત્યારની સ્થિતિનું કંઈ વિહલાંકન કરવું જોઈએ, જરૂર કરવું જોઈએ. કે આવ્યો ત્યારે શું હતું, અત્યારે મારી પાસે શું મૂડી છે, મેં શું મેળવ્યું છે. ગુમાવવાની વાત નહીં લખતા, કારણ કે જે મેળવ્યું હશે એના પછી જે નથી મેળવ્યું એ બધું ગુમાયામાં જશે. એમાં સમય ન બગાડવો. શું વાત છે પ્રભુ. કે છે ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ. ત્યાં આવ્યું જરી શરીર સંબંધી, મન સંબંધી, બુદ્ધિ સંબંધી, સંસારના કાર્યો સંબંધી, વ્યવહાર સંબંધી, જગતમાં મોટા કહેવાવાળા મોટાઈ, એકદમ મારું નામ થાય, બહાર આવે, આ બધું જ જાય છે ઉન્માદ અને આળસમાં. ખોયા જશું ભાઈ, વયો જશે, સમય હાથમાંથી સરી જશે. એનું કારણ છે અનંતકાળ સરી ગયું છે. એવી રીતે ગયો કાળ પણ તમે મનુષ્યમાં હો તો પણ ગયું છે, એનાથી આગલું બી ગયું છે, દેવલોકનું પણ ગયું છે. તીર્થંકરની ભૂમિમાં રહીને સમોસરણની અંદર તે ભગવાનની વાણીનો યોગ પણ તારા જીવનમાં આવેલું તે ખોઈ નાખ્યું છે. હજી શું તને ખોવાનું બાકી છે ભાઈ? તો કે છે આળસ, કસાય. આળસ આવે છે કસાયોના વિશેષ વિચારણાથી. એકલો ગાળો આપ્યા કરે. એ ગમે ત્યાં બેઠો હોય માણસ, પોતાનું દુશ્મન આપ્યા કરે. સાલો, બદમાશ, બીજું કઈ નહીં. આવું તો આવે, ઘરમાં બોલી પણ શકાય, વાંધો ના આવે. સાલો, બદમાશ, મને ઠગે છે. એટલે હવે ભાઈ તને હું થયું અહીંયા બેઠો હું થયું? મને થયું તું એવું, હું મારી વાત ઉપરથી જ કરું છું. હા, શું સમજીને એ વાત એને કરી? હવે બેઠો રહીને ચૂપચાપ, પછી ખબર પડી તો મોટો થાય છે અહીંયા તે ભૂલ કરી.
બાબુ પછી ખ્યાલ આવ્યો, પણ ત્યારે મોડું થઈ ગયું, પણ ખ્યાલ આવી ગયો. એમ ખ્યાલ આવવો જોઈએ. આ સત્ય કહું છું. તો કે છે ઉન્માદ આળસ એ સગડા પ્રમાદના લક્ષણ છે. કસાય થાય ને એને પ્રમાદમાં લઈ લીધા, કારણ કે દોષ એટલો જ છે, જરી ઓછો નથી. ભગવાને જુઓ, કૃપાળુ દેવની વાત તો જુઓ. અહીંયા આ કહીને પછી ઉપર કહે છે કે ભગવાને ઉત્તરાધન સૂત્રમાં ગૌતમને કહ્યું. વાંચ્યું છે તમે? અમે પૂછીએ પહેલા, તમારા ઘરમાં શાસ્ત્રો છે, એમાં ઉત્તરાધન છે? સારું છે, રાખજો. કારણ કે ઉત્તરાધન સૂત્ર માટે પરમ કૃપાળુ દેવે પણ ઘણાને મુનિઓને પણ ભલામણ કરી છે. બહુ સુંદર છે, ભલે જરી જુદા પક્ષનું, પણ એમાં વાતો બહુ જ સુંદર અને એકદમ સારામાં સારી, એટલે કે આત્માને સ્પર્શીને નીકળતી અને આત્માના સ્પર્શવા માટેના કાર્યમાં સહકાર આપતી. આ બધી જ વાતો ઉત્તરાધન સૂત્રની અંદર છે. આપણે ભલે અત્યારે ઓલું વાત કરીએ કે અહીંયા દિગંબર, પણ એવું નથી. શાસ્ત્ર કોઈ દિગંબર નથી હોતું, શાસ્ત્ર કોઈ શ્વેતાંબર નથી હોતું, શાસ્ત્ર કોઈ સ્થાનકવાસી નથી હોતું, શાસ્ત્રના કોઈ ભેદ નથી હોતા. શાસ્ત્ર તો શાસ્ત્ર છે. સારી વાત તમે જો એની આદરતા હો તો તમે તે શાસ્ત્રને અનુસરો છો. જે શાસ્ત્ર સારા સમયે સારા કોઈ એવા પ્રસંગે બહાર આવ્યું છે, અગર પોતાના આત્માની દશા તે જેણે આ લખ્યું છે શબ્દ એના જીવનમાં આવ્યું હોય તો બધું જ આપણા કાર્ય માટે ઉત્તમ પ્રવર્તી શકે છે. ચાલો, તો કે સૂત્રમાં ગૌતમને કહ્યું કે હે ગૌતમ, આ કહ્યું હશે, તમને શું લાગે? એકને બોલાવે તો કે હા સાહેબ, પોતાના જેવો થનાર એને એવી રીતે બોલાવે. પોતા જેવો થનાર અગાર થયો હોય તેને બોલાવે. તો કૃપાળુદેવ તમને ક્યારે બોલાવશે? નામથી, ભરતભાઈ જરા આવો ને મારી પાસે. એનો કેટલો આનંદ હશે એ તો બાપુ સમય કહે છે. એમ અહીંયા કહે છે સૂત્રમાં ગૌતમને કહ્યું. બીજા ઘણા હતા. ગૌતમને કેમ કહ્યું? પાચન શક્તિ વધુ હતી, આહાર ઓછો હતો, અને જિજ્ઞાસા અને પોતાની ભૂલને ઢંઢોળીને એને સમી કરવામાં એ પાવરદા હતા. ગૌતમ ખબર પડે કે આ ચૂક થઈ તો એને સારી રીતે બહાર જ્ઞાનથી સમજીને લાવવામાં, અને પછી એક સામાન્ય મનુષ્યની જેમ પછી બેસવાનું શરૂ કરી દે. 6 મહિના 8 મહિના ગૌતમ પદ અત્યારે કેન્સલ છે. હિંમત આપણામાં જરી કંઈક આપણે ક્યાંક આગળ આવ્યા હોઈએ અને નીચે ઉતરીએ અને એવી ક્યાંક સ્થિતિનું સર્જન થઈ જાય તો આપણાથી સહન નથી થતું. ગૌતમ કે સાહેબ રેડી છું, આપ જ્યાં બેસાડશો ત્યાં. મારી હું લાયકાત જોઈને તો બેસું છું, છતાં કહેજો હજી પણ મારી ચૂક થતી હોય તો. કેટલી સરળતા અને સહજતાએ આ જૈન દર્શનની નાળ હાથમાં આવી છે. પ્રભુ સમજવાનો પ્રયત્ન કરીએ તો સારું છે, નહીંતર આગલા ભવ જેમ ગયા છે એ ફરી પાછા એમને એમ આ ભવ નીકળી જશે. એ ગૌતમ, મનુષ્યનું આયુષ્ય ડાબની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. આ તો લખાયું, માન્યું કેટલાય. જેણે માન્યું હશે તેણે માણ્યું પણ હશે. બરોબર છે? જેણે આ માન્યું હશે એને ખરેખર માણ્યું પણ હશે. અરે એક સમયથી કરીને કેટલા બી સમય આ ક્રિયા કરી શકાય છે. એક સમયથી. અને કદાચ એક સમયની આપણને જાણ ન હોય તો 1 સેકન્ડ કાંટાની એક કડી ગણી પકડી લેવાની. સેકન્ડ 60 વખત ફરે ત્યારે મિનિટ થાય ને, બસ એટલો સમય પકડી લેવાનો આપણને. પણ પ્રયોગ કરતા રહો. પ્રયોગ નહીં કરો, નહીં રાખો, નહીં સમજો. ચાલો, મનુષ્યનું આયુષ્ય ડાબની અણી પર પડેલા, એમને એમ નવરા નહીં લખી નાખે ને. એને તો બીજું કામ ન હોય ને કાંઈ. ભગવાન થઈ ગયા પછી શું કામ હોય? ગમે ત્યાં બેઠા હોય, લે કલમને લખી નાખે. એવું હશે? ના,
આનાથી એક સિદ્ધ થાય છે કે પોતાની શરૂઆત પણ એને આવા શૂન્ય અવસ્થાથી શરૂ થઈ અને પછી શિખરે પહોંચી શકાય છે, એમનું પણ એમ જ થયું હશે. એટલે લખ્યું કે મનુષ્યનું આયુષ્ય ડાબની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. હવે પોતે તો ઘણું આગળ વધી ગયા છે, છતાં પણ લોકને બોધ આપવા માટે આ લખ્યું. તો તે સમયે ભાવની સ્થિતિ તો એમના ગજવામાં ગઈ ને. તો કદાચ કોઈક અંશો જ્ઞાનના એવા શુષ્કપણાને પામીને શુષ્ક થઈ ગયા હોય, એમાં પણ જાગૃતિના પ્રાણ પૂરાય. પ્રભુ આ છે બોધની મજા. ના મને તો બધું આવડે, હું ક્યાં આળસ કરતો જ નથી, મને તો હું 8 કલાક વાંચું છું. પ્રભુ આ બધા જ નશા છે, સમજી લેજો. અહીંયા કે છે મનુષ્યનું આયુષ્ય ડાબની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. કેટલી વાર રે? જોયું છે કોઈને? ડાબની અણી, ડાબ એટલે પાંદડાના છેલ્લે જે એક નાનું સરખું બસ ખાલી છેરેતું હોય, પછી પૂરું થતું હોય એ પાન જ. તો ત્યાં જે શિખર દેખાય નાનું, એને ડાબ કહેવામાં આવે છે. ત્યાં દેખાશે તમને આ બધી અણી જેવું દેખાય પાંદડામાં. જોયું છે કોઈએ? એ શિખર છે એનું. ત્યાં કહે છે અહીંયા કે ડાબની અણી પર પડેલા જળના બિંદુ. ત્યાં પણ પાણીનું બિંદુ હોય, આપણને દેખાય નહીં, પણ જરી હાથ પલાળો ને કંઈક સૂકું કપડું લ્યો તો ખબર પડે ત્યાં પાણી છે. કેટલી સૂક્ષ્મતા તમારા જીવનની અંદર જ્ઞાનની પ્રાપ્તિ માટે હોવી જોઈએ તેનું દ્રષ્ટાંત છે. આયુષ્ય, અહીંયા તો આયુષ્યની વાત કરે છે. તારા 100 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, બાપુ કાંઈ નથી. આવા તો તે કરોડો નહીં, અબજો નહીં, લાખો નહીં, અનંતા વર્ષને એવા માનવ ભાવમાં પણ કાઢી નાખ્યા છે. હજી કાર્ય થયું નથી અને થવાના કોઈ પગરણ પણ મારી પાસે દેખાતા નથી. કે જે ડાબની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતા વાર લાગતી નથી. કેટલી વાર લાગે ભાઈ? પાંદડું હજી ડાળી હોય તો હજી સારી, આ તો પાંદડી ઉપર પડી હોય એ કંઈક નાનું સરખું બિંદુ, એને આધાર શું ભાઈ? પાંદડાનો આધાર. પાંદડો પોતે પણ માંડ ઊભું હોય છે, એને આધાર કેવું? એમ અહીંયા સંસાર આધાર મારું અને જ્ઞાનીઓ મારા કાર્ય કરતા. બાપુ કેમ હોઈ શકે? આવું આપણને સૂઝ્યું કેમ? બાપુ તને તો સંસાર તારો ગુરુ છે એમ કરવું પડશે. પહેલા સંસાર તારો ગુરુ છે, ઘરના બધાને તારે ગુરુ માનવા પડશે. ત્યારે તું કંઈક પણ અધ્યાત્મના કોઈક એક ખૂણે ઊભો રહી અને તું તારી ધ્વજા ફરકાવી શકીશ. બાકી એના વગર તો બધી શૂન્યતા છે. પ્રભુ સમજી લેજે. ઘરના તારાથી દુખી, ઘરના તારાથી હેરાન હોય, એનું પણ તે કાર્ય કર્યું ન હોય શાંતિથી, તો પ્રભુ જગતનું કાર્ય તો દૂર, આત્માનું તો કેટલું એ દૂર એનાથી, કેટલું એ દૂર, લાંબુ અંત જ નથી પ્રભુ. એવું થઈ જશે. તો કે છે કે પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતા વાર લાગતી નથી, તેમ આ મનુષ્ય આયુ જતા પણ વાર લાગતી નથી. શું આમાં તો સાહેબ આવે છે. હવે આમાં કઈ નવું તો કૃપાળુ દેવે કાંઈ કીધું નથી. નવું કીધું કઈ? સાહેબ એ તો કીધા, બધા જ કહે છે. વ્યાખ્યાન શરૂ થાય એમાં પહેલા શરૂઆત જ ત્યાંથી થાય. ભાઈ, જ્ઞાનીની વાણીની તે સંબંધની ભીતરની જે દશા હોય છે, લોકોને પીરસવું છે, પોતે પામી ગયા છે, અને એ જ બીજાને પમાડવાની જ્યારે ભાવના હોય છે ને પ્રભુ, ત્યારે એ ત્યાં નથી હોતા, તમારા હૃદયમાં હોય છે. સંભાળી શકો તો સંભાળજો એ શબ્દોને, એ વચનને અને એ તે સમયની લાગણીઓને. અને જો નહીં સમજતા હો અને બધા જ આ વચનો જ છે, બોલે છે, પ્રભુ એમ સમજતા ઘણું પાછળ રહી જવામાં તમને કોઈ રોકી શકશે નહીં. તો કે છે પડેલા જળના બિંદુ જેવું. જેમ તે બિંદુને પડતા વાર લાગતી નથી, તેમ આ મનુષ્ય આયુષ્ય જતા વાર લાગતી. દરવાજો ખટખટાવે છે, સમજી લેજો ભાઈ. આ મૃત્યુ તારું દર સમયે દરવાજો ખટખટાવે છે. ક્યારે આવી જશે ક્યાંથી ખબર નહીં પડે. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. ચોથી કડી કઈ છે જરા જુઓ તો. એમાં
હા હા હા, અચ્છા આવે છે ને, ચોથો અક્ષર આવે છે. તો એમાં આવે છે, તમને કહીએ અત્યારે આમાં છે, જો આવે છે. બિંદુને પડતા વાર લાગતી નથી, તેમાં મનુષ્ય આયુ જતા વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં રાખવા જેવી છે. પછી જુઓ, સમયમ ગોયમ મહાપમાય. હવે આ સંસ્કૃત છે, અમારો અભ્યાસ નથી. આપ જરા 2 મિનિટ કહેશો? જે પ્રાકૃત છે કહેશો હમણાં કે પછી કાલે? ઓકે હમણાં ચલાવતો આપ્યું છે એ તો ખરું, પણ હવે જી મહારાજ કરે તો એમાં થોડુંક ફરક પડી જાય, એટલે સારું આવે, જરા ઉત્કૃષ્ટપણે જરા સમજાય. એ પવિત્ર વાક્યના 2 અર્થ થાય છે. એક તો હે ગૌતમ, સમય એટલે અવસર, એ પામીને પ્રમાદ ન કરવો. ઠીક, સામાન્ય છે સાહેબ, એ તો રોજ સાંભળું છું. પ્રમાદ ન કરવો તો ઘરનાય મને કહે છે કે પ્રમાદ નહીં કરવાનું. અને સાધુઓ તો કઈને ખરેખર તો એવી અહીંયા બેસી ગઈ છે જીભ ઉપર, એમની કંઈ બોલવું જ ન પડે, પોતાની મેળે આવ્યા કરે શબ્દો. એટલું બોધ આપીને થાક્યા છે. તો કે છે એ પવિત્ર વાક્યના 2 અર્થ થાય છે. એક તો હે ગૌતમ, સમય એટલે ઘડિયાળના કાંટામાં ફરતા 1 સેકન્ડ કાંટો, 1 મિનિટ કાંટો, 1 કલાક કાંટો, એ નહીં, જુદું લીધું. શું લીધું છે? સમય એટલે અવસર, ને અવસર એટલે પ્રમાદની કોઈ એક પળ પણ તારા જીવનમાં જો આવી હોય, સમજી લે તો તે અવસર તારા જીવનમાં આવવો જોઈએ નહીં કે જેમાં પ્રમાદ હોય. જે ઉપયોગની અંદર નહીં, પણ જે ઉદય રૂપે આવતો હોય તે સમય એક સમયની અંદર ઉદય રૂપે જે જ્ઞાન આવતું હોય, અને જ્ઞાનની સાથે દર્શન હોય, ચારિત્ર હોય, ઇત્યાદિ ઘણા બીજા ગુણ હોય, તેમાં તારે જાગૃત રહેવાનું છે. જાગૃતિ એક સમયમ ગોયમ મહાપમાય. એ પવિત્ર વાક્યના 2 અર્થ થાય છે. એક તો હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. આ છે અવસર લાગે છે, આ અવસર કહેવાય. ભરતભાઈ શું લાગે છે? આ અવસર છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો આ અવસર છે. આપણે લીધા છે કૃપાળુદેવને અહીંયા, કેમ કે કૃપાળુદેવને એમ હતું કે આ મનુષ્ય ભવની ઘડીઓ મારી પાસે કેટલી છે. તો આપણે કલાક ગણતા નહીં, દિવસ ગણતા નહીં, આપણે વર્ષ ગણતા. મહારાજે તો કીધું છે તારો 95 વર્ષનો આયુષ્ય છે, એટલે હું 95 વર્ષના નશામાં છું. કૃપાળુદેવને ખબર નહીં, કોઈ કીધું હશે કે સાહેબ આપણું આયુષ્ય બહુ થોડું છે. કારણ કે બીજા કોઈને પૂછવાની જરૂર પડે એમ નહોતી એ પુરુષને. એ તો બધું અભ્યાસ કરીને જ આવ્યા હતા કે આટલા જ દિવસ અહીંયા રહેવાનું છે. અને એ આ વિદેય ક્ષેત્રની અંદર જેવો પ્રસંગ આ પંચમ કાળની અંદર જો કોઈ હોય તો ભરત દેશ છે. અને એ ભરત દેશની અંદર રહેવાથી આત્માનું કલ્યાણ સહેજે થઈ શકશે એવા બધા જ સંજોગો અહીંયા મોજૂદ છે. એટલે ભગવાનને કીધું, આપણે વાત કરીએ, ભગવાનને કીધું કે મને ત્યાં લઈ ચાલો ને. ભગવાન કહે કે તથાસ્તુ, કારણ કે ભગવાને યોગ્યતા જોઈ લીધી એમની. એટલે મળ્યા છે આપણને. પોતાના કાર્ય કરવાની સિદ્ધિએ આપણને આ પુરુષ ભેટો થયો છે, આપણા માટે નથી આવ્યા. પછી કહીએ આપણે તો સ્વાર્થી છીએ ને, આપણામાં આપણે કેટલું માનીએ છીએ, એમનું કેટલું કરીએ છીએ એ તો વળી બીજો પ્રશ્ન છે, એમાં મારે નથી પડવું. પ્રભુ લોકો ભલે કહેતા હોય કે મહાવીર તો નથી આપણી પાસે, કોણ કે છે મહાવીર નથી? આટલામાંથી આપ બેઠા છો, જાજાની નહીં પણ જેટલા છો એટલામાં એમ કહી શકો છો આપ કે મહાવીર આ કાળમાં નથી? છે કોઈની હિંમત? આપમાંથી કોઈ કહી શકો કે આ કાળમાં મહાવીર નથી? અરે સાહેબ શું વાત કરો છો? આ બેઠો છે એ મહાવીર છે. હું બીજો મહાવીર છું. ખોટું બોલવાનું એમને કંઈ કારણ નહોતું.
પોતાની સ્થિતિ જે ભીતર પ્રવર્તતી હતી તેની વાત જગત સમક્ષ એટલા માટે મૂકી કે કોક વીર પુરુષ આ વાતને પકડી અને સામર્થ્યતાએ એ ગતિએ જો ચડશે તો એને મહાવીરને એનું અંતર કાપવામાં એને બહુ સમય નહીં જોઈએ. વેવાઈ કર્યા, વેવાઈ એનાથી પહેલા ભાઈ તો હતા. ક્યાં ભાઈ? જ્યાં હમણાં દીકરીનું સગપણ કર્યું ત્યાં વેવાઈ કરતા હતા ત્યારે હતા એ માણસ હતા. પણ મારે એ માણસ સાથે કંઈ સંબંધ નહોતો. પણ જ્યારથી એમનો દીકરો ને મારી દીકરીના સંબંધ બાંધ્યા પછી કંઈક સંબંધ રહ્યા અને મીઠા રહ્યા, સારા રહ્યા. હું ખાલી હાથે ન જાઉં એમના ઘરે, કાંઈક બી લેતો જાઉં મીઠાઈ. કેમ કે દીકરી અહીં આવશે મારી, તો એના માટે લઈ જાઉં છું, મારા માટે નહીં. એમ અહીંયા થાય છે. હું કૃપાળુદેવ પાસે આવું છું તો એમના માટે આવું છું, મારા માટે. પ્રભુ તમારા માટે જો આવતા હો તો તમે અહીંયાથી શું લઈ જાઓ છો એની એક ચિઠ્ઠી તો આપતા જજો. એક ચિઠ્ઠી આપતા જજો કે અહીંયાથી આ મેળવ્યું છે. એટલું થઈ શકશે તો બહુ સારું પડે. તો મારી પોતાની તો ઠીક છે, પણ અમારે પણ એમાં જાગૃતિ માટે ખરેખર કોઈ તક મળે, યોગ્યતા અમને બી મળી જાય. એનું એટલું જ નહીં, પણ જગત એનું અનુકરણ કરે અને પોતે આ વાતને લઈ અને પોતાની પરીક્ષા પોતે મેળવી શકે એટલું સરળ થઈ જાય. પણ પ્રભુ આ ક્યાંથી શોધું? આ કાળ તો એ જ ઊભો છે ને સાહેબ. ભલે ને કૃપાળુદેવ આવ્યા તો હું થઈ ગયું, કાળ તો એ જ છે ને. કૃપાળુદેવને કાળ બદલવું તું ને, એને આવે, એને આવું બધું આવે. શાસ્ત્ર વાંચતા આવે એમાં આવું બધું આવે. એમાં મનુષ્યને જતા વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. તે આ છે, એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ, કોને કે નથી એને કે છે, જુઓ બોલાવે છે એને કે હું આવ્યો. કૃપાળુદેવ કહે છે કે હું આવ્યો, તું નથી એમ બની શકે નહીં. હું આવ્યો હોઉં ને તું ના આવે એવું બની શકે નહીં. નહીતર તું ઈ જો ન હોય તું તો મારું આવવું બને એમ. નહીં સમજતા કે કૃપાળુદેવના માર્ગમાં બધે અંધારું છે એમ નથી. ખ્યાલ લાગે આવે છે વાત? હા, નથી આવતું ને. શ્રદ્ધા ગુણે તમારે ક્યાંક ખરેખર ઠોકર ખાધી છે એટલે આપણને એ વાત ખ્યાલમાં નથી આવતી. બહુ જ મહત્વની વાત છે કે નથી એ વાતને અત્યારે આપણે એટલી પકડમાં લઈ લીધી છે કે થોડા કાળની અંદર આ કૃપાળુદેવનું આવું જીવન આમને આમ વયું જશે. એમ નથી, એમ નથી. શોધનારની આંખ, શોધનારની ભીતર જ્ઞાનની કડીઓ, આ બધું જ પોતાનું કાચું છે એ સ્વીકાર નથી કરતો અને સીધે સીધું કહી દે છે હવે કૃપાળુદેવ ક્યાં છે? અહીંયા જ છે. ચાલો, તેમાં મનુષ્ય આદિ એને કહે છે કે આ પવિત્ર વાક્યમાં બે અર્થ થાય છે. એક તો એ ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. સારી વાત છે સાહેબ, અવસર નથી આવ્યો મને હજી. બરોબર છે ભરતભાઈ? એમ કે અવસર નથી મારી પાસે હજી. એમ કયો અવસર જોઈએ છે ખબર નથી. સંતો પણ તારી વાતને સમજી શકવામાં અસમર્થતા ધરાવે છે. એટલે એવું નથી કે એમને આવડતું નથી, આવડે છે પણ કહેવાય તેવું નથી તારા મોઢે. સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. બીજો એ કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યામાં ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કૃપાળુદેવે પોતે જ એની આખી ડિક્શનરી ખોલી નાખી કે જે ખરેખર ઉપર લખ્યું કે સમયમ ગોયમ માપ અમાય, એનો અર્થ આખો કૃપાળુદેવે પોતે જ કરુણાદ છે ને, કરુણાડી પુરુષ છે ને, સતત કરુણા જ વયા કરે છે પંચમ કાળના લોકો ઉપર. એ કોઈક લ્યો ભાઈ, કોઈક તો લ્યો, કોઈક તો લ્યો, કોઈક તો લ્યો, કંઈક લ્યો નહીં, કોઈક તો લ્યો. અને બીજો એ કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાત ભાગમાં જે સમય કહેવાય છે
તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. એક એક સમયમાં તારા પ્રભુની આણ, પ્રભુની કેટલી શક્તિઓ, પ્રભુનું આખર જેને કહેવાય કે ઓલો શું કહેવાય, એક વિશાળ વિશાળ વડ કે જેમાં અનંત જીવો બેસે તો પણ તે વડલો નમે નહીં અને છાંયડો મૂકે નહીં. એટલું સરસ લઈને પ્રભુ અત્યારે આપની પાસે મહાવીર એ મોકલાવ્યા છે બીજાને. હશે કોઈક એવો જીવ ખાલી ન હોય, કેમ કે પંચમ કાળમાં એવું બને એવું હજી ક્યાંય શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. છઠ્ઠા કાળમાં બને જુદી વાત છે. પંચમમાં તો એવા ગુરુઓ, એવા જ્ઞાનીઓ મળ્યા કરે છે. મારી શોધ નથી, અગર મને શોધ કરતા આવડતી નથી, અગર મને એમ કહેવાનું કે હજી એની જરૂર પડી નથી. જરૂર પડે શોધે નહીં, નથી જરૂર પડી. મેષાનું મેષ સમજાય ને? મેષાનું મેષ આંખની પલક ને, આંખની પલક આટલી વારમાં શું કે છે મેષાનું મોષમાં ચાલ્યા જતા અસંખ્ય ભાગનો જે સમય, બાપા અસંખ્ય સમય જાય છે તારા, એ એક એક સમયમાં ભગવાન વયા જાય છે. તને ખ્યાલ આવે છે? ઘરમાં દૂધપાક બનાવ્યું હોય, કંઈક છોકરાઓના ભૂલથી કાંઈ એમાં ગડબડ થઈ ગઈ, કોઈએ ખ્યાલ ન રહ્યું, એના મને છાશ છે ને નાખી દીધું. બાપુ અને જમવા માટે હવે ખાલી 15-20 મિનિટ થઈ છે, મહેમાન હમણાં આવીને ઊભા રહેશે, શું કરે? ઘરની શું સ્થિતિ, ઘરવાળાની શું સ્થિતિ? મહેમાનો તો ઠીક છે કે ભાઈ જે પીરસશે તે ખાઈ લેશે, પણ ઘરવાળાની સ્થિતિ? એમ પ્રભુ અહીંયા ન થાય કે આપણે રોજ દિવસ ઉગે ને રોજ હાથમાં કેટલું આવ્યું તેની નોટ નહીં. કાલે શું શ્રવણ કર્યું તેમાં વિશેષ શું લાભનું કારણ થયું એની નોટ નહીં. કોઈ પ્રયોગ નહીં, એક 10 મિનિટ 5 મિનિટનો પણ ઘરમાં બેઠા કોઈ પ્રયોગ નહીં. પ્રયોગ તો નહીં પણ કોઈ વિચાર જ નહીં કે પલક આટલે વાર સુધી કીધું, આટલો બી પ્રમાદ નહીં. સાહેબ તો હું તો પ્રમાદના પોટલા બાંધું છું રોજ. અરે આ ભવના નહીં, આવતા ભવમાં પોટલા બાંધું છું. અત્યારે જમીને બપોરના ઊંઘ જોઈએ, રાતના વહેલી ઊંઘ જોઈએ, તેમાં વચમાં કાંઈ કામ ન હોય, વાંચી લીધું તો થાકી ગઈ આંખ, તો પાછું સૂઈ જવાનો, વચનામૃત બાજુમાં. પ્રભુ આ શું માંડ્યું છે મેં? દુકાન ખોટી હાથમાં નથી આવી, સાચી દુકાન હાથમાં છે. બધી જ ચીજો ચોખ્ખી મળે છે, એકદમ ક્યાંય કોઈ ભેળસેળ નથી. શાસ્ત્રોમાં કદાચ હજી ક્યાંય કંઈક લખાયું હોય આ પુરુષના હશે તો એ પણ ભૂલ થઈ. બાપુ મારા જેવો ભાગ્યશાળી કોણ કે જે શાસ્ત્રને હું માનું છું, બાપુ એના શબ્દોમાં એક અક્ષરનો ફેર નથી. એવું નિર્મળ, એવું ચોખ્ખું અને એવું કારણરૂપ કે કાર્ય થતા કાંઈ પણ બાકી રહે નહીં. એ બધું જ મારી પાસે, એટલે કે કેવળ જ્ઞાનની સ્થિતિ થતા, ભલે ભૂમિકા ન બંધાય આ કાળે, પણ કેવળ જ્ઞાનની પર્યાય તો તે સમયે જાગ્રત હોય ને ભાઈ, કેમ ન હોય? તારી સ્થિતિ જ્યાં જ્યાં ફરી વળી છે અને તેને તે માણી હોય કોઈક એવી જગ્યાએ, એવા જ્ઞાનના શબ્દોએ પ્રભુ તે માણી પણ હોય, પ્રગટ ન થઈ હોય એટલી એમાં શક્તિ તું અર્પી ન શક્યો, ઊભો ન થઈ શક્યો, એ ચાલી ન શક્યો તે બોલ. પણ પ્રભુ કોણે કીધું કે તને એનો અછેરો ન થાય? જી મહારાજ બહુ સરસ છે. અછેરો થાય જ, કારણ કે કેવળ જ્ઞાનનો અર્થ એ છે કે જેવી વસ્તુ છે તેવી વસ્તુનું માર્ગ આવવો. બસ નિરાલંબન છે તો નિરાલંબન પણ બહાર આવે. એવી તો કેટલી પર્યાયો તે સમયમાં વહી જાય છે અને તું પ્રમાદ સેવતો રહે છે. પ્રભુ બહુ દુઃખની વાત છે. કઈ જગ્યાએ કેવા ભાવથી તું બેઠો છો, બહાર જગત ક્યાં બેઠું છે એનું પણ તું મેળ નથી મેળવતો. અને પ્રવચન પૂરું થશે એટલે બધા જ પોતાના કાર્યમાં. એના માટે ચિંતવન માટે પણ તમારી પાસે ઘરે બેસીને 5 મિનિટ પણ નથી મળતી. અમે જોઈ છે, અહીંયાથી સીધા ભોજનશાળામાં કાં તો અહીંયાથી સીધા બીજે ક્યાંક 5 મિનિટ ચિંતવન થાય છે ઘરે. આનું પ્રવચનનું જ્ઞાનીના વચનો છે. સાહેબ બોલે છે ખાલી, વચનો તો જ્ઞાનીના છે ભાઈ, આપણું કાંઈ જ નથી.
તો એટલો ભાવ બી જ્યારે ગુરુ પ્રત્યે આવતો નથી. 5 મિનિટ 10 મિનિટ પ્રવચન સાંભળીને આવ્યો છું. અમને તો બેસાડતા લાકડી લઈને, વિદ્યાસાગરજી મહારાજ લાકડી લઈને બેસાડે. એટલે પાછળ લાકડી પડી જોઈએ, જેવી આંખ ખોલી અને આમ જોઈએ ને અહીંયા કરતી ઈશારો થાય. મારે નહીં, પણ લાકડીથી તમને ચેતવણી આપે કે ક્યાં બહાર ગયા છો ભાઈ, શાંતિ રાખો પ્રભુ. શું અત્યારે મેળવ્યું છે ખબર જ નથી. કાંઈ ચાલે જ, બસ ચાલે જ. તો કે છે કે સમય એટલે અવસર, સમય એટલે સેકન્ડ કાંટાની નહીં, એક સમયની અંદર દ્રવ્ય ગુણ પર્યાય પરિણમે છે એની વાત નથી કરતા. અહીંયા તો સમય એટલે એ વાત કરે છે, અવસર. કેટલું સરસ મારા પ્રભુએ એનો અર્થ કર્યો છે સમયનો, કે ભાઈ જે સમયની અમે વાત કરી છે એ તો અવસર છે, તારા હાથમાં પકડી લે. આત્મજ્ઞાનનો સમય તારા તે સમયની અંદર આવે જ છે, પકડી લે. એટલે કે છે કે હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો, એટલે જાગ્રત રહેવું. બસ તે સમયે જાગ્રત રહેવું, એટલું જ અર્થ અહીંયા કર્યું છે. તો કે બસ પ્રમાદ ન કરો. અને બીજો એ કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગમાં જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરો. પ્રભુ સમયમાં શું વહી જાય છે ખબર છે? તો કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, હરતિ, ભય, શોક, જુગુપ્સા ઇત્યાદિ અનેક પ્રકારના કસાયો, અને એની સાથે મિથ્યાત્વના બોલ. બાપુ કાંઈ નથી જતું, જાય છે તારું જ્ઞાન. જ્ઞાન પરિણમન રૂપ છે. જ્ઞાન 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 જ્ઞાન. અને અંશે તેમાં દર્શન પણ રહેલું છે, અને અંશે તેમાં ચારિત્ર પણ છે. પણ આપણે તો એક જ તે સમયે જ્ઞાનની વહી જતી કણિકાઓને પ્રભુ હું નથી જાણી શકતો, નથી વિશ્વાસ કરી શકતો. કોઈ કે તોય પણ કેટલે સુધી મારો પ્રભુ લઈ ગયો છે જ્ઞાનમાં, વિચાર તો કરો. વાત પોતાની કરે છે કે અમારે જાગ્રત રહેવું છે, તો આ પ્રમાદને પહેલા જાણી લઈએ. તો કે છે હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. આ અવસર છે આપણા હાથમાં. અને બીજો એ કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાત આ ભાગનો જે સમય, જ્ઞાનીને ખબર છે કે જે વહી રહ્યું છે તે સમયે એ જ્ઞાન છે. તો કે સાહેબ સમ્યક દર્શન પ્રાપ્ત કરેલું ના, સમ્યક દર્શનથી ભરપૂર બહાર આવે એને અનુભવ કહેવાય. પ્રગટ તને અનુભવ થાય તો એને આત્મદર્શન કહેવાય. એ નથી, પણ પ્રવાહમાં તો એ છે જ. સમજાય છે કે નહીં? કઈ બહેનોને પૂછીએ છીએ. હા, નિત્ય તમારા જીવનની અંદર અત્યારે પણ આ જ આત્મા, પરમાત્મા તત્વે આત્મા મેષાનું મેષમાં. તો કે તમને સમયની ખબર નથી, સમય જાણ્યું નથી, જાણવાની કોશિશ નથી કરી કે એક સમય એટલે કેટલો, ક્યાંથી પકડાશે તે પકડાશે કેમ? પકડાય નહીં. પકડાય માટે શીખવું પડે કે સમય કોને કહે છે, સમયમ કોને કહે છે. આ બધું સમય એટલે આ બધી બાબતો એવી છે પ્રભુ. તો કહે છે કે સમય ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરો. સમય ભાગનો સમય હા, અસંખ્યાતમાં ભાગનો જે સમય, એમાં હશે ને કોક ખૂણો તો હશે ને કે ત્યાં જાગતો હોઈશ તું. ઈ ભાગ અને એનો ઈ ભોગ. પ્રભુ કોઈ કાંઈ જ સમજણ નહોતી પ્રભુ. હવે બધી પડતી જાય છે, પણ હવે પ્રયોગ ક્યાં? તો સમય, હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરો. અને બીજો એ કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાતામાં ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. न जाने कौन सी प्रवाह में केवल ज्ञान बह जाए. मुनि ने एम होय
જ્યારે મુનિ હોય પોતાના આત્મા આરાધનામાં, ત્યારે એટલી પણ તાજગી જતી નથી કરતા અને જરાએ પ્રમાદ નથી કરતા. કોઈ અવસ્થા પોતાના જાણ બહાર જાય, જાણ કરવું નથી પડતું, સહજ તો એની જાણ પોતામાં પ્રવેશી જાય છે. તો બસ એનું એને જ્ઞાન કરવું હોય છે, માત્ર જતીને રોકવી નથી, જવા દો. અને જે રોકાવાની હશે એને હું જવા નહીં દઈ શકું, કારણ કે એમાં તો ભગવાન હશે મારા. કારણ કે દેહ ક્ષણભંગુર છે. કાર શિકારી માથે મનુષ્ય બાણ ચડાવીને ઊભો છે. એટલે પ્રસંગો સંસારના સારા, નરસા, કડવા, મીઠા, ખાટા, આવા બધા પરિણામો થયા કરે છે. તો પરિણામ તરફથી દ્રષ્ટિ ઉઠતી નથી અને અપરિણામી એવા આત્મતત્વનો લક્ષ્ય બંધાતો નથી. દુઃખની વાત. પરિણામની કોઈ ક્રિયા મારાથી જાણ બહાર જતી નથી અને અપરિણામી જેમાંથી પરિણામનો જન્મ થયો છે એવી પરિણામીની પર્યાયની મને પરવા નથી. પ્રભુ એનું તો જ્ઞાને નથી. આટલા વર્ષ સુધી તો નામે નહોતું સાંભળ્યું જૈન દર્શનમાં કે આત્મા જેવો કોઈ પદાર્થ તારા અત્યારે આ દેહમાં રમે છે. તો આ પ્રભુનું ભલું થજો કે એણે આ બધી જ વાત બહાર કાઢી કે પ્રભુ તું અત્યારે ભગવાન છો જો સમજે તો. આ કૃપાળુદેવે કીધું છે તું સમજી જાય તો અત્યારે પણ તું ભગવાન છો. તને ભગવાન થતા કોઈ વિશ્વમાં રોકી શકે નહીં. ભલે તારા ઘંટ ન વગાડે ને ભલે તારા ગીત ન ગાય, ભલે તને નગ્ન દિગંબર અવસ્થા ન આવે, પણ તું ભગવાન છો એમ શ્રદ્ધાનું બીજ પંચમ કાળની અંદર જો કોઈ પુરુષે પણ વેર્યું હોય તો પહેલા થયેલા થોડાક 5-6 આચાર્યો, આનંદગંજી જેવા, વીર વિજયજી જેવા વગેરે ઘણા થયા છે. પણ અત્યારે આવા હળાહળ કળિયુગમાં જો ખરેખર એ બીજને ખરેખર આમ ખુલ્લું મૂકી દીધું હોય, યોગ્ય પુરુષ લઈ શકે, બીજ વાવી શકે, ઉગી શકે, એની પાસે બધી જ તૈયારી વાળો આ પુરુષે આપણને આપ્યું છે. લઈ જાઓ, બધું જ તૈયાર છે, બસ તમને રોપવાની વાર છે. તો કે છે જે ભાગનો સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો, કારણ કે દેહ ક્ષણભંગુર છે. ના સાહેબ, ખોટી વાત છે. આ બધા તમારા સંતોના, અમને ક્યાં એક ક્ષણભંગુર લાગે છે? લાગ્યો છે ક્યારે? કરોડ નહીં, અબજોની સંખ્યામાં આ પ્રશ્ન કરવામાં આવે જૈનનો કે તમે આત્મા છો, દેહ નથી, દેહ તો ગમે ત્યારે પડી જશે. કલાક કોઈક એક માણસ ઊભો થાય તો કે જાય જૈન દર્શન વાળા બધા કે, અને વાત કેટલી નગ્ન સત્ય છે. એમ આપણે એમના ભેગા જ થઈ ગયા, બધા ભેગા, સંઘ ભેગા. ખબર છે ગમે ત્યારે મરણ આવીને ઊભો રહેશે. જાગૃતિ કેટલી ભીતર. તો કારણ કે દેહ ક્ષણભંગુર છે. કાર શિકારી સાથે મનુષ્ય બાણ ચઢાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે. ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે. ચેતવણી આપી દીધી કૃપાળુ દેવે એક નાના સા પ્રમાદના પત્રમાં. કૃપાળુ દેવને આત્મદ્રષ્ટિ નિર્મળ કરવી હતી. આત્મદ્રષ્ટિ, પછી એની સાથે ચારિત્ર દ્રષ્ટિને પણ સતત પોતાને ખ્યાલ હતો. એનાથી આગળ જઈએ તો હજી ધર્મના જે ભેદ છે એ ભેદમાં પણ ક્યાંય કચાશ ન રહી જાય એનો અભ્યાસ પણ નિરંતર ચાલતો હતો. અને સંસારની અવસ્થામાં એટલી જાગૃતિ હતી કે શબ્દો બોલવા પહેલા શબ્દોને તપાસવું, ત્યારે આ દ્રષ્ટિ સાધ્ય થઈ. આત્મ અનુભવ સુધી યાત્રામાં તેને સંયમિતપણે રહે અને કાર્ય કરીને એ વસ્તુ પ્રગટાવીને એનો રસ ચખાવે. એવા આ પુરુષે એકલા સંસારથી બહાર રહી જંગલમાં ભટકી ન ઓળખતા પુરુષો સાથેનો સંગ કર્યો. આપ કરી શકો, ઈચ્છા કરો તો કરી શકો. ન જાણેલા, ન ઓળખતા એવા પુરુષોનો સંગ થઈ શકે છે. તૈયારી જોઈએ પોતાની. તો
તો કે છે ક્ષણભંગુર છે, કાળ શિકારી, માથે ધનુષ્ય બાણ ચઢાવીને ઊભો છે. તમે અહીંયાથી બહાર નીકળો છો, ખબર નથી કોઈ મૃત્યુના કેવી રીતે શ્વાસ ચાલ્યા જશે જરાવારમાં. બધું નક્કી કરીને આવ્યા છો કે આજે હું બપોરે છે ને જરાક જવાનો છું બહાર, ભુજ જવાનો છું કે ત્યાં જવાનો છું. સમય તમારા હાથમાં, તમે માનો છો પણ એ સમય તમારા હાથમાં નથી, આવે કે ના આવે એનો સરતાજ કોઈ ભગવાન નથી. દોષ નહીં આપતા ભગવાનને, એ પોતે તમે જ છો. પણ એટલા પાર્ટને આપણે નથી ઓળખી શક્યા, એટલા આપણે માની લો કે બેફામ છીએ. નથી ધર્મ સમજવાની દ્રષ્ટિ પણ જાણેકાર સાધ્ય કરવાની એક ખરેખર કળા હોય છે, એ કળા પણ હું ચૂકી જાઉં છું. બહુ દુઃખની વાત છે. તો આપણે કૃપાળુદેવનું આ પ્રમાદ સંબંધીનું જોયું. બીજું ઘણું આમાં કહેવાનું હોય છે, આપણે જોતા રહીશું. જેમ જેમ કૃપાળુદેવની આ દ્રષ્ટિનો વિષય આપણે લીધો છે, હવે છે ને ખ્યાલ છે ને, ચારિત્ર દ્રષ્ટિને બધી 3 દ્રષ્ટિઓ આપણે દ્રવ્ય દ્રષ્ટિને આપણે લીધી છે ને પત્રમાં. તો એ સંબંધીની આ વાત અત્યારે પૂરી કરીએ છીએ. ફરી જ્યારે મળીએ ત્યારે આ જ વાતને દોહરાવશું. બીજો વિષય છે નહીં. તપ કરવાનું જાણતા નથી, કેમ કે પોતે કરતા નથી, એટલે કેવું એ ખરેખર મુશ્કેલ છે. અને જે કરીએ છીએ તે કહીએ છીએ. માનવું ન માનવું એ તો દરેક જીવ સ્વતંત્ર છે પોતાના જીવનની અંદર. ઓમ શાંતિ. ચલો.